લોક સાહિત્યકાર શ્રી લાખણસિંહભાઈ ગઢવીએ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાની મુલાકાત લીધી. અહીંયા તેમણે દેશી કાંકરેજ ગાયોની ગૌશાળા એની મુલાકાત લીધી. સાથે વીરાભાઈ ચાવડા, શૈલેન્દ્રસિંહ જેઠવા ટીમ સાથે હતી. નિખિલભાઈ પિંડોરિયા હતા સાથે. ગોબર ક્રાફ્ટ વિભાગની મુલાકાત લીધી, જેમાં પૂજા થાળી વગેરે ખાસ ગોબરમાંથી બનતું એ જોયું. પંચગવ્યના વિભાગની મુલાકાત લીધી. સ્વદેશી મોલ શોપ કે જેમાં વિવિધ અર્ક, ગોબર ક્રાફ્ટ, ખાતરો, દેશી છાણિયા ખાતરો, આ બધા ઘરેલું વપરાશની ચીજો, સાબુ, શેમ્પુ, ધૂપબત્તી, અર્ક એની મુલાકાત લીધી. તો એક જે સ્વદેશીતાનું એક સૂત્ર છે એ ખાસ અહીંયા સાકાર કરવાનો એક પ્રયત્ન છે. અને એક પ્રકૃતિ મંદિરની પણ મુલાકાત લીધી કે જે ખાસ પ્રકૃતિને સમર્પિત મંદિર છે અને 6 કચ્છી ભૂંગા બનાવેલા છે એની મુલાકાત લીધી. જૂના આપણા બળદગાડાઓ એની યાદગીરી તાજી થઈ. આપણું ભોજનાલય, સંકુલ જે પ્રકૃતિ બનાવેલું છે, કાર્યાલય, આ બધાની મુલાકાત લઈ. છેલ્લે વિસામો કરી બેઠા, નિરાતે મળ્યા, શાલ ઓઢાડીને સન્માન કર્યું. એક પૂજા થાળી અર્પણ કરીને એક ગૌ માતાના પ્રસાદ તરીકે એક યાદગીરી સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું. બસ, અને બેસીને આનંદ કિલોલ અને એક સરસ મજાનો એમના જ્ઞાનનો લાભ મળ્યો.